જૂનાગઢ જિલ્લાની અલગ અલગ 12 જેટલી સંસ્થાઓએ વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિના 4.60 કરોડ જેટલા રૂપિયા પચાવી પાડ્યા. જૂનાગઢ એસઓજીએ નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ જૂનાગઢની કચેરીની ફરિયાદના આધારે કૌભાંડીઓ સંસ્થા વિરુદ્ધ કાર્યવાહી કરી કુલ 4 આરોપીને હાલ જેલના સળિયા ગણાવ્યા. વિદ્યાર્થીઓના નામે ખોટા દસ્તાવેજો રજૂ કરી કુલ 4,60,38,550ની સરકાર દ્વારા વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિમાં ગોલમાલ કરી પચાવી પાડી શિષ્યવૃત્તિનું કૌભાંડ આચરનાર સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી, જેમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ માંગરોળ, રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલ માણાવદર, ગાંધી સ્મૃતિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ સાયન્સ, સાંગાણી પેરામેડિકલ સ્કૂલ કેશોદ, ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેશોદ, ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ માણાવદર તેમજ શિવ ઇન્સ્ટિટ્યૂટ માંગરોળ, ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ તેમજ ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલ મેંદરડા, ક્રિષ્ના એકેડેમી ગળુ, ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ જૂનાગઢ, પ્રશિક્ષણ એજ્યુકેશન કેશોદ દ્વારા 4.60 કરોડ જેટલી રકમનું કૌભાંડ આચરેલ હોવાનું જાણવા મળેલ છે. જેમાં ગીર સોમનાથની ક્રિષ્ના એકેડેમીના સંચાલક રમેશ કાળુભાઈ બાકુ, માળિયાહાટીનાની પ્રશિક્ષણ એજ્યુકેશનના સંચાલક રમણીક નાથાભાઈ રાઠોડ, જૂનાગઢ સાંગાણી પેરામેડિકલ સ્કૂલના સંચાલક ભાવિન લાલજીભાઈ ડઢાણિયા, ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટના સંચાલક જગદીશ ભીખાભાઈ પરમાર આમ હાલ 4 જેટલા આરોપીની ધરપકડ કરેલ છે. જૂનાગઢમાં સોના અને ચાંદીના દાગીનાની ખરીદી માટેનો વર્ષોથી વિશ્વસનીય સ્થળ એટલે જય ભવાની જ્વેલર્સ, જ્યાં સ્ટાન્ડર્ડ 22 કેરેટ હોલમાર્કવાળા સોના અને ચાંદીના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ. શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો. જય ભવાની જ્વેલર્સ, ચોકસી હીરાલાલ મકનજી, ચોકસી બજાર, જૂનાગઢ.